હવે અહીંયા કાંઈક બનાવવાની તૈયારી કરવી છે. હવે કાંઈક થઈ જાય તો ખબર, હવે જે થાય શું થાય કોને ખબર, હું બનશે એ નથી ખબર, પણ જે બની જાય એ આપણે ખાઈ લેવું સાના માના. અને આ પકો એની ઓલી કાઢવાની હોય, આ હોલર આ સાયલ કાઢવાની હોય, નંગ લાગે આ તો સાયલ કાઢવાની હોય. તારો તો ભેળમાં તો સાયલ કાઢવી પડે કે નહીં? આ ડુંગળીનું કેમ ઓલું કાઢવી આપણે ઉપરનો પડ, એમ એની સાયલ તો કાઢવી પડે ને. આ તો આપણે ખાતા હોય, મીઠાઈ ખાતા હોય ને તો એની સાયલ ન કાઢવાની હોય. તને ગળે અટકશે ભાઈ એ એલા ભાઈ ખાવી ભેળાઈને ખાવી તો એ કેવું લાગે સાયલ એને? તો હું પણ આ સાયલ કઠણ લાગે. જો આ સાયલ છે ને આપણે ખાઈ કઈ ગૌઢો ભાપો નથી. આજે ધોળા દાંત છે જો મોટા મોટા, ખાઈ જવાનું હોય. ધોળા દાંત કામ ના હું એવડા મોટા. તો આપણે ભેળ બનાવવાની છે, એમાં કેટલો એપ્રોક્સ કેટલો ખર્ચો થાય છે એ જોવાનો છે. અને આમાં આ ટમેટા આપણી ઘરની ખેતીના છે. 20 હાલો છેલ્લે આપણે કહી દઉં કે આ ડુંગળી છે, કેરી છે, આ હોલર છે નહીં, આ મરસા છે, કોથમરી છે અને લીંબુ છે. અને આ બધા બબલા છે. અને એને અમે શરબત પીધું હતું. શરબત તો પૂરું થઈ ગયું એટલે ભાઈ એ કામ ત્રીજું શકું છે એ તો સુધારી ને ડુંગળી સુધારવાનું બાકી રોવાઈ જાય ભાઈ, રોવાઈ જાય. ગાઈસ હવે જો આ થઈ ગયા છે તૈયાર બધા. ઓરો બે આને ઓરો બે ની કરે તો આ ડુંગળી કાપે છે, આખી ઓરો બે વિડિયો ઓર કોલે છે આમ સુધારતા હોય ને સ્લો મોશન માં આવી જવું જોઈએ. મહેનત કરતા હોય એવું આવું લાગવું જોઈએ. આમ ખાલી લાગવું જોઈએ ને, કરતા નથી આમે નહીં લાગે એટલે કરવી છે પણ આમ લાગવું જોઈએ સિનેમેટિક શો. હું કેવું છે મહેશ ડોન તમારું? કાઈ કહેવાનું ડુંગળી મારો ગઈ આખી બળદ ન બોલ. હું જોઉં તોય બોલે મારે તો. ખુશીના આંસુ વયા જાય આગળ આના. ખુશીના આંસુ નહીં ભાઈ, ખુશી નામ ન લેવાય. તો કઈ દુઃખ ના તો ગાઈસ હવે જો એમ કટિંગ ચાલુ થઈ ગયું છે. આ જો મસ્ત કરી નાખ્યું છે. કેરી મજા આવે ભાઈ કીધું કોણ હતું હોલર પકા મારો એક ભાઈબંધ છે ને, મને એમ કહેતો અમે શેણા ખાવા ગયા ને અમે શેણા ખાવા ગયા ને તો એમ કહેતો કે તમને શેણા નહીં માંડવી કે તમને ઓળા ફેંકતા આવડે એને એમ કહે ને પછી એને ઓળા બાળી રાખ્યા. પછી હું તને પકા એમ કહું છું કે તને ભેળ બનાવતા આવડે છે? ભેળ ની દહીં નો નાખતો તને હજી હું કહું છું. તો તું છે ને કે આડાવડા સાળા ન કરતો. સટર બટર આમાં ઓલો ને યાર બહુ ડાફળિયા નહીં મારવાના તારે, બાકી ભેળ ની દેવાય તા હાવ. તો તમે કોમેન્ટ કરો કે આ તમારો એવું હોય કે ભાઈબંધ નંગ છે જે ખાવાનું બનાવો તો એની હાવ દે જ નાખે, આમ કાંઈ લેવાનું જ ન હોય. એટલે મેં કીધી દઈ અમારે એવો ભાઈબંધ છે ને આ છે. એટલે અમે આપણે એક દી વાડીએ પાર્ટી કરી રેડી, તેમાં ભૂંગળા બટેટા બનાવ્યા હતા ને ભેળ બનાવ્યો હતો. એ બેયનું એક નંબર કાંઈ ઘટે જ ખાય જ નહીં કામ એટલી સારી. એટલે કેટલી હતી હો કઈ આપણે ખાય જ નહીં કાંઈ, એક ડીશ નો ખાઈ ગઈ એટલી તો સારી ભેળ એની અને બટેટા ભૂંગળા. કોને બનાવેલી તે એ પણ મેં બધા હારી હતી, તને નો લાગ્યો હારી? હારે એવો દમુરો લાગે હોલર. એટલે આની આપણે છે ને પત્તે નથી ઠોકવાની, ખોટી આની ન કાઢતા. જે પ્રોફેશનલ હોય ને મારી જેવા એને જ કહેજો, શાંતિ રાખજો. બહુ ખાટું આ ઉડતું લ્યો ને તો આવું જ થાય જો. એટલે છે ને બહુ ઉડતું ન લ્યો પક્કા, એમ કહી દે કાં. હવે મરદ નો ફાડ્યો બનશે તો મજા આવી. કેમ પકા તો કાળો કેમ કાળો હોય એમ આવે. તાર બે ઘટા તોળો ખાટું લાગડું કાટું ખાવાનું મન થાય. બનાવવાનું તમારે છે ને આ તમે જતી જ નાખશો. સ્પેશિયલિસ્ટ અહીંયા છે, તમે ધ્યાન રાખો. તો આપણે કોથમરી નાખીને 4 થઈ ગયું બધું ભેળ ખાવાની. દીપા નાખી કોથમરી મજા આવી જવાની ખાવાની શરૂઆત કોને ધનો અગાઉ મળ્યો કેરી ખાવા અહીંયા. સાયલું ખાવું સાયલું કાઢી નાખી.
મજા આવે સ્ટાઇલમાં એનો કાઢે તારે ખાવ તારે આમાં જા આપણે હેઠવાડો છે આમાં બધું લીંબુ ને બધું ખાવા આવડો ઉભો રે આ સ્પેશિયલ હું લેવલે ખબર છે આનો છે ને પેલા ટ્રાય મારવાનું છે તો આમ કરીએ આમ સમસ્યા બનાવવાનું છે સમસ્યા છે ને બધા આપણી પાસે ચાલશે એક બે આમ મીઠું નાખતું ધનાય વધારે હાલ કરે આ સમસ્યા કોણ ખા આવી સમસ્યા હા આનાથી વાત આરી મજા આવવાની ટ્રાય કર અને યાર બે પર ટ્રાય કરવાનો અરે હા બહ બાટી બોલાવવાના ભાઈ તમે ખાવાની સરળ કરી દેવાનું છે એક હું પેલા બટકું બોલો કેવી લાગે જોઈ લો મજા આવી હો ભાઈ કે તો આવે પણ ચટણી થોડી વધી ગઈ છે કોરી તને તીખું લાગવાનું છે તીખી જ મજા આવે છે બોકા હું લેવા દસ તું કોણા લેવા જવાનું ભાઈ ફાટરી તીખું બહુ લાગ્યું તીખું એટલું બધું નથી તીખું તો એટલું જ હોય પણ સોડા અને સોડા હોય ને તો મજા આવે આમ થોડી કેમેલા દોરી રહી છો ચાલુ થઈ જાય ને તમે ઠેઠ ઘેરેથી હાકીને આવ્યો ગાડી હાકી તો કઈ વાંધો નહીં તો અહીંયા આ જરી કે 500 મીટર તો ગાડી લઈને નો આવ્યો લે તો લે તો બસ ભેળ પૂરી થઈ ગઈ છે બકા કેટલીક તીખી લાગી તીખી લાગી એટલે આ બધું ચેડા હોય નીકળી ગયા આવડે નીકળી ગયા આ બધું બોલવા મળ્યો તાળવા બાળવા મેલા તો કેવી તીખી લાગી મહિલા ખુલ્લામાં વાહર લેવા ભાઈ એવું તીખી લાગી એટલે ભૂકા કાઢી નાખ્યા એવી તીખી લાગી મરસું થોડું વધારે નથી ગયું ખાટી બહુ લાગતી હવે થોડુંક પાણી પી લેવી આવું જ કામ કરીને તો ને આવું કામ કરતો રહે ને તો તને પગાર સારો મળે છે અને નોકરી બીજી હોય તો મળી જાય અને આગળ છોકરી મળી જાય શું કેવું દાદા તમારું હા બે કરી એક ફ્રી શું કરવાનું શું કરવાનો વિચાર છે વેતરી નાખવો છે કે ઉપર લેવો અમને કીધું નહીં કા તમે અમે બધા 12 વાગ્યા લગી ઉઠા 9 વાગ્યા આવી ગયા આ હોલર તો ગાઈઝ આપણે છે ને ફોર વ્હીલ ના વિડીયો બનાવવાના હતા તો વિડીયો બનાવી લીધા છે હવે મહેશભાઈ કાક ઘુમડે છે આ એના ગેરેજ વાળાની ફોર વ્હીલ છે ઓનર એના છે ને મહિલો કાક શાળા કરે છે ડિસ્પ્લે માં શાળા ઘરમાં હોરું આવી જાય બધું કાક થાય ને તો મરાઈ જાઉં એક તો કઈથી ઇન્કમ છે નહીં અને આ હાર આવી જાય ને તો મરાઈ જાઉં એટલે કઈ હું બોલું છું મને કઈ ટપો ન પડતો પણ આ શાળા કરે છે અહીંયા હવે જે થાય વાઈફાઈ પકડેલ વાઈફાઈ પકડે વાગશે આવડો મારે ક્યાં મારી પાસે ક્યાં નેટ જ છે વર તો તમે દેવા ભાઈ છે મારો ફોન 5G છે જ નહીં 13 ક્યાં 5G આવે મિત્રો અમે હવે નિલેશભાઈ શેઠ ની હારે આવી છે ફેરી મારવા મારી જો ભાઈ મને લેતા આવજો જાવ જો નિલેશભાઈ તમારું નામ દઈ ગયો તમારી હિસ્ટ્રી કઈ જતી હિસ્ટ્રી આપણે નિલેશભાઈ ક્યાં જવાનું જેડી માં નહીં ઇન્ડિકેટર મેળવા મોજ શોખ કરવા જાવ તો મોજ શોખ કરો ક્યાં પાણીપુરી મળે બગા હાઈવે ઉપર ચડી કે નેશનલ હાઈવે પર સીધા ટોલ નાકા પર હવે અમારી ફોર વ્હીલમાં અમે જેમાં આવ્યા હતા નિલેશભાઈ અમને લઈને આવ્યા હતા ને એમાં હવે કાંઈક ખામી આવી ગઈ છે અહીંયા ઊભી રાખી દીધી છે આ વલપા નિલેશભાઈ ને કોઈક ભાઈબંધ દોસ્તાર મળી ગયા ને ત્યાં ફોર વ્હીલમાં ખામી આવી ગઈ છે તો હવે એ ફોર વ્હીલમાં જ્યાં નિલેશભાઈ જોવાઈ ગયા છે ને અમે અહીંયા ફોટા પાડીએ છીએ પુલ ઉપર લોકેશન તો સારું છે પણ હવે એમ થાય છે કે અહીંથી નીકળવી એમ બે તો મળ્યા બોલો નિલેશભાઈ તમે જ કહેતા હતા ને આપણે આટો મારવા જાઓ ખાલી આટો મારી તમે કેટલા વાગે પકડતા તમને થઈ ગયો નિલેશભાઈ સેટિંગ કરી ગયા છે આપણે હું પકા રમાડી ગયા કે નહીં આજે વાત છે કે આવું કોઈ માણસ હોય નો
ધનવાણી કાઢો અહીંયા આ ધનવાણી કાઢો અહીંયા હવે એ જીતી એને બાંધવાની વાત છે એવું છે તમારો ફોન આવ્યો તો મેં આવી કેટલી વાર લાગશે એને આ જેટલું અહીં મોડું કરશે એટલે મોડું થવા જ છે કેમ